ગુજવડ આજના વિડીયોમાં જોવાના છે આપણે એપ્રિલ 2026ના કરંટ અફેરના પ્રશ્નો અને તેનો ભાગ 1 તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં 2027ની વસ્તી ગણતરી માટે સરકારે કયો ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે? તો 2027ની વસ્તી ગણતરી માટે સરકારે 1855 આ જે ટોલ ફ્રી નંબર છે તે બહાર પાડ્યો છે અને આપણે જાણીએ છીએ કે 2027ની વસ્તી ગણતરી માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર છે તે સુદર્શન પટનાયકને બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી જોઈએ તાજેતરમાં કોને વિજ્ઞાનનો ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો હાલમાં ડોક્ટર અતનુનાથ છે તેને વિજ્ઞાનનો ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। તાજેતરમાં આઈપીએલ ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો હાલમાં જ વિરાટ કોહલી છે તેઓએ આ જે સિદ્ધિ છે તે હાંસલ કરી છે અને આઈપીએલ ઇતિહાસમાં એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી ફટકારી છે। એસસીઓ સંરક્ષણ પ્રધાનોની બેઠક આગામી બેઠક છે તે ક્યાં યોજાશે? તો આ જે બેઠક છે એસસીઓ સંરક્ષણ પ્રધાનોની બેઠક તે કિર્ગિસ્તાનના બિસ્કેક ખાતે યોજાશે। તાજેતરમાં કયા દેશે ચંદ્ર ઉલ્કામાં એક એલિયન ખનિજ શોધ્યું છે? તો આ એલિયન ખનિજની શોધ છે તે ચીન દેશ દ્વારા કરવામાં આવી છે। તાજેતરમાં ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં કાર્યરત થયું છે? તો આ જે બેટરી યુનિટ છે આલ્કલાઇન તે જમ્મુ ખાતે કાર્યરત થયું છે। તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24 એપ્રિલના રોજ આજે પંચાયતી રાજ દિવસ છે તેની ઉજવણી થાય છે। તાજેતરમાં કયા ભારતીયને યુએસ હોલ ઓફ ફેમ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ ઉપેન્દ્ર દ્વિવેદી છે તેઓને યુએસ હોલ ઓફ ફેમ છે તે એનાયત કરવામાં આવ્યો છે। તાજેતરમાં કયો રેલવે ડેપો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યો છે? તો હાલમાં જ અમદાવાદ રેલવે ડેપો છે તે વોટર ન્યુટ્રલ રેલવે ડેપો છે તે બન્યો છે। તાજેતરમાં ભારતે ક્યાં 3D ગ્લાસ ચિપ યુનિટ લોન્ચ કર્યું છે? તો હાલમાં જ ઓડિશા ખાતે આ જે 3D ગ્લાસ ચિપ યુનિટ છે તે લોન્ચ થયું છે। તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ છે તેની ઉજવણી થાય છે। તાજેતરમાં ભારત ખરીદી રહ્યું છે તે R-37M મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો આ જે R-37M મિસાઇલ છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે। કેન બેટવા નદી જોડાણ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે તાજેતરમાં પાયરે એટલે કે ચિત્તા આંદોલન છે તે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો આ આંદોલન છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં શરૂ કરાયું છે। કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન જે તાજેતરમાં ઇકો સેન્સિટિવ ઝોન સૂચના રદ કરવાને કારણે સમાચારમાં હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ જે કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે હિમાચલ રાજ્યમાં આવેલું છે, હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે। તાજેતરમાં રૂમેન રાદેવ કયા દેશના વડાપ્રધાન પદ માટે ચૂંટણી જીત્યા છે? તો તેઓ બલ્ગેરિયા છે ત્યાંના વડાપ્રધાન પદ માટે ચૂંટણી જીત્યા છે। તાજેતરમાં શેખા તળાવને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તો આજે શેખા તળાવ છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે। તાજેતરમાં દિનેશ ત્રિવેદીને કયા દેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ બાંગ્લાદેશમાં દિનેશ ત્રિવેદીને ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। યાંગઝે નદી જે ભારતમાં હાઈ સ્પીડ પાણીની અંદર ટનલના નિર્માણ માટે સમાચારમાં છે તે કયા દેશની મુખ્ય નદી છે? તો આજે યાંગઝે નદી છે તે ચીન દેશની મુખ્ય નદી છે। તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આજે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ છે તે સાધ્વી સતીશ સેલ દ્વારા જીતવામાં આવ્યો છે। તાજેતરમાં ભારતે કયા દેશ સાથે રેલોસ કરાર કર્યો છે? તો આ જે રેલોસ કરાર છે તે રશિયા સાથે કરવામાં આવ્યો છે। તાજેતરમાં સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક કોને મળ્યો છે? તો હાલમાં જ લદ્દાખને ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક છે તે મળ્યો છે। તાજેતરમાં કઈ કંપનીએ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેનાને પ્રહાર લાઇટ મશીન ગનનો પ્રથમ બેચ પહોંચાડ્યો છે? તો આ જે પ્રહાર લાઇટ મશીન ગન છે તેનો પ્રથમ બેચ છે તે અદાણી ડિફેન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। તાજેતરમાં કયા દેશે જનફદા ઝુંબેશ શરૂ કરી છે? તો આ જે ઝુંબેશ છે તે ઈરાન દ્વારા શરૂ કરાઈ છે। તાજેતરમાં ભારતીય નૌકાદળે IONS મેરીટાઈમ એક્સરસાઇઝ ઇમેક્સ TTX 2026 ક્યાં યોજી હતી? તો આ જે એક્સરસાઇઝ છે એટલે કે કવાયત છે તે કોચીમાં યોજવામાં આવી હતી। તાજેતરમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે CDOT એ કયા રાજ્યની પોલીસ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં દિલ્હી પોલીસ સાથે MOU પર હસ્તાક્ષર થયા છે। તાજેતરમાં કયા શહેરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ યોજાઈ રહી છે? તો આજે પોલીસ ડ્યુટી મીટ છે તે નાગપુર ખાતે યોજાઈ રહી છે। તાજેતરમાં ચર્ચિત પુસ્તક
વિલેજ ઇન ધ સિટી કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી ના લેખક કોણ છે? તો આના જે લેખક છે તે છે એકતા ચૌહાણ. કયા રાજ્યમાં જમ્પસ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના બચ્ચાને સફળતાપૂર્વક જન્મ આપવામાં આવ્યો છે? તો આ જે છે તે ગુજરાત રાજ્યમાં. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આની ઉજવણી છે તે 30 માર્ચના રોજ કરવામાં આવે છે. તાજેતરમાં IPL ઇતિહાસમાં સૌથી વધુ કેપ વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો તે બન્યા છે સુનિલ નારાયણ. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકનો 91મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેનો 91મો સ્થાપના દિવસ છે હાલમાં 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા ભારતીયને USAનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તે અરુંધતી રોય છે તેને આપવામાં આવ્યો છે. તાજેતરમાં જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી નાની ઉંમરનો રેસર કોણ બન્યા છે? તો તે બન્યા છે કિમી એન્ટોનેલી. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો? તો આ જે પ્લાન્ટ છે તે પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવ્યો છે, ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ. તાજેતરમાં કઈ બેંકે S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં જ યસ બેંક દ્વારા આજે S&P ગ્લોબલ CSA રેન્કિંગ છે તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં વીર વિક્રમ યાદવ છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કયા દેશે કરીબા ડેમ પર 500 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો આ જે પ્રોજેક્ટ છે તે ઝિમ્બાબ્વે દેશમાં શરૂ કરાયો છે. તાજેતરમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અશ્વિની ભીડે છે તેઓની BMCના પ્રથમ મહિલા કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ છે. તાજેતરમાં ક્યુ શહેર સંયુક્ત રાષ્ટ્રની 20 શહેરો શૂન્ય કચરા તરફ પહેલમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે? તો આજે 20 શહેરો શૂન્ય કચરા તરફ આમાં જોડાનારું પ્રથમ શહેર છે તે વર્કલા બન્યું છે. તાજેતરમાં ભારતની સંયુક્ત લશ્કરી તૈયારી દર્શાવવા માટે ટાપુ શક્તિ કવાયત ક્યાં યોજાઈ હતી? તો આજે ટાપુ શક્તિ કવાયત છે તે આંદમાન અને નિકોબાર ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરી છે? તો આપણા ભારત દેશ દ્વારા આજે ડિજિટલ વસ્તી ગણતરી છે તે શરૂ કરાઈ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરના એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 અનુસાર રિન્યુએબલ એનર્જીમાં કયા રાજ્યને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો હાલમાં જ રાજસ્થાન રાજ્ય છે તેને આમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો પિયુષ આનંદ છે તેઓની નિમણૂક છે તે હાલમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક તરીકે કરાઈ છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે તે સુધા મૂર્તિ દ્વારા લખાયું છે. તાજેતરમાં વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 2 એપ્રિલના રોજ આ જે દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો પ્રાઇડ ઓફ હિલ્સ નામની જે યોજના છે તે શરૂ કરાઈ છે. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે મુખ્યમંત્રી માવન ધ્યાન સત્કાર યોજનાની મંજૂરી છે તે આપી છે? તો આ જે મંજૂરી છે તે પંજાબ રાજ્ય દ્વારા આપવામાં આવી છે માવન ધ્યાન સત્કાર યોજના. કયો દેશ 2026 IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ વર્લ્ડ બેંકની બેઠકોનું આયોજન કરશે? તો થાઇલેન્ડ છે તે આ બેઠકોનું આયોજન છે તે કરશે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં ચંચલ કુમાર દ્વારા આ જે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં દૂરના વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવા માટે કયા રાજ્યએ સ્ટારલિંક ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે? તો સ્ટારલિંક ઇન્ડિયા સાથે હાલમાં જ મેઘાલય દ્વારા ભાગીદારી છે તે કરાઈ છે. તાજેતરમાં કયા દેશે સાપ ઓળખ એપ્લિકેશન શરૂ કરી છે? તો આજે કોસ્ટારિકા દેશ છે તેઓના દ્વારા સાપને ઓળખવા માટેની એપ્લિકેશન છે તે શરૂ કરાઈ છે. તાજેતરમાં લખપતિ બિટિયા યોજના ક્યાં શરૂ કરાઈ છે? તો આ જે યોજના છે તે દિલ્હી ખાતે શરૂ થઈ છે. ભારતે તાજેતરમાં કયા દેશને માનવતાવાદી સહાય તરીકે 1000 મેટ્રિક ટન ચોખાનો માલ મોકલ્યો હતો? તો બુર્કિના ફાસો છે તેઓને આજે સહાય છે તે મોકલવામાં આવી છે. તાજેતરમાં કયા દેશના ખેલાડી રાશિવાન ડેર ડુસેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો આજે રાશિવાન ડેર ડુસેન છે તેઓ દક્ષિણ આફ્રિકાના છે. તાજેતરમાં મિન આંગ લિયેંગ ને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને મ્યાનમારના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરાયા છે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો આ દિવસ છે તે 4 એપ્રિલે દર વર્ષે ઉજવાય છે. તાજેતરમાં યુએસ મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો રવિચંદ્રન અશ્વિન છે તેઓ યુએસ મેજર લીગ ક્રિકેટમાં જોડાયા છે. તાજેતરમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના CMD તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ BV રામમોહન છે તેઓની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના CMD તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ AR રહેમાન છે સંગીતકાર, તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ભારતનો પ્રથમ સ્વદેશી કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત થયો હતો? તો આ જે છે તે ઓડિશા રાજ્યમાં સ્થાપિત થયો છે. તાજેતરમાં કયા દેશની અવકાશ એજન્સીએ ચંદ્ર પર માનવયુક્ત મિશન આર્ટેમિસ 2 લોન્ચ કર્યું છે? તો આ જે મિશન છે તે અમેરિકા દ્વારા લોન્ચ કરાયું છે, જેનું નામ છે આર્ટેમિસ 2. તાજેતરમાં UIDAI એ અધિકૃત આધાર કેન્દ્રોના સ્થાનો દર્શાવવા માટે કોની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ મેપ માય ઇન્ડિયા સાથે આ જે આધાર કેન્દ્રોના સ્થાનો છે તેના દર્શાવવા માટે કરાર પર હસ્તાક્ષર છે એટલે કે MOU છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારતનું વૈશ્વિક સ્થાન શું છે? તો તેમાં છે 3જું સ્થાન છે. તાજેતરમાં દેશના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો તે જનરલ ધીરજ શેઠ દ્વારા સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્કાયટેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2026માં કયા એરપોર્ટ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં ચાંગી એરપોર્ટ છે જે સિંગાપુરમાં આવેલું છે અને તેણે ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 5 એપ્રિલના રોજ આ જે દિવસ છે તેની ઉજવણી થાય છે. તાજેતરમાં ડોપિંગ માટે સસ્પેન્ડ કરાયેલા ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટની વૈશ્વિક યાદીમાં કોણ ટોચ ઉપર છે? તો ભારત દેશ છે તે આમાં ટોચ ઉપર છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પ્રાણી કલ્યાણ સમિતિઓની સ્થાપનાની જાહેરાત કરી છે? તો હાલમાં જ દિલ્હી દ્વારા આ જે જાહેરાત છે તે કરાઈ છે અને તમામ જિલ્લાઓમાં પ્રાણી કલ્યાણ સમિતિની સ્થાપનાની જાહેરાત છે તે થઈ છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે વણકર માટે મફત વીજળી યોજના છે તે શરૂ કરી છે? તો તે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરાઈ છે. તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કોણ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં જ કર્ણાટક રાજ્યએ પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં કોનું ચિત્ર 167 કરોડમાં વેચાયું છે? તો હાલમાં જ રાજા રવિ વર્મા છે તેનું ચિત્ર 167 કરોડમાં વેચાયું છે, જેમાં બાલકૃષ્ણ અને જસોદા માતાનું ચિત્ર છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે તેની 3જી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમન ને તેના કાફલામાં ક્યાં સામેલ કરી છે? તો હાલમાં જ વિશાખાપટ્ટનમ ખાતે INS અરિદમન છે તે સામેલ થઈ છે. તાજેતરમાં MAI ટ્રાન્સક્રાઇબ 1 નામનું નવું ટ્રાન્સક્રિપ્શન મોડેલ કોણે રજૂ કર્યું છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા આજે ટ્રાન્સક્રિપ્શન મોડેલ છે તે રજૂ થયું છે. તાજેતરમાં ગગનયાન અવકાશયાત્રીઓએ માનવ મર્યાદાનું પરીક્ષણ કરવા માટે મિશન મિત્ર ક્યાં લોન્ચ કર્યું છે? તો લદ્દાખ ખાતે આજે મિશન મિત્ર છે તે લોન્ચ થયું છે. તાજેતરમાં ન્યામ ઓસોરિન ઉચરેલ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો તેઓ મંગોલિયાના નવા વડાપ્રધાન બન્યા છે. તાજેતરમાં કયા રાજ્યની 3 પંચાયતોએ રાષ્ટ્રીય ટકાઉ વિકાસ પુરસ્કાર 2025 જીત્યો છે? તો ત્રિપુરાની જે 3 પંચાયત છે તેને આજે રાષ્ટ્રીય ટકાઉ વિકાસ પુરસ્કાર છે 2025નો તે જીત્યો છે. તાજેતરમાં નાસાના ચંદ્ર મિશન આર્ટેમિસ 2નો ભાગ બનવા માટે પસંદ કરાયેલ મહિલા અવકાશયાત્રી કોણ છે? તો તેનું નામ છે ક્રિસ્ટીના કોચ. તાજેતરમાં સપ્પર રામ તપસ્વી રાજા પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે? તો આશુતોષ અગ્નિહોત્રી દ્વારા આ જે પુસ્તક છે તે પ્રકાશિત થયું છે. તાજેતરમાં કયા રાજ્યમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન પાયલટ તરીકે તાલીમ પામેલી મહિલા સ્વસહાય જૂથોની સંખ્યા સૌથી વધુ છે? તો તે છે તે કર્ણાટક રાજ્યમાં વધારે છે. તાજેતરમાં સુખના વન્યજીવન અભયારણ્ય ક્યાં છે જે તેના ઇકોલોજીકલ પુનઃસ્થાપન માટે સમાચારમાં છે? તો સુખના વન્યજીવ અભયારણ્ય છે તે ચંડીગઢ ખાતે આવેલું છે. અને તાજેતરમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 6 એપ્રિલે આ જે દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે સંકલિત જમીન રેકોર્ડ વ્યવસ્થાપન અને નોંધણી માટે ભૂભારતી પોર્ટલ લોન્ચ કર્યું છે? તો આ જે ભૂભારતી પોર્ટલ છે તે તેલંગાણા રાજ્ય દ્વારા લોન્ચ કરાયું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રથમ જાતિ સામાજિક આર્થિક સર્વેક્ષણ શરૂ કર્યું છે? તો હાલમાં જ પંજાબ દ્વારા આજે પ્રથમ જાતિ સામાજિક આર્થિક સર્વેક્ષણ છે તે શરૂ કરાયું છે. તાજેતરમાં કઈ કંપનીના ચેરમેન અમરેન્દ્ર પ્રકાશે રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ આજે અમરેન્દ્ર પ્રકાશ છે તે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના છે અને તેઓના દ્વારા રાજીનામું અપાયું છે. તાજેતરમાં ઇંગ્લેન્ડની ટોચની ક્રમાંકિત મહિલા ચેસ ખેલાડી કોણ બની છે? તો તે બની છે બોધના શિવાનંદન.
તાજેતરમાં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ કયા શહેરમાં યોજાઈ રહી છે? તો આ જે છે તે બિહારના રાજગીર ખાતે યોજાઈ રહી છે. તાજેતરમાં સાફ અંડર-20 ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે ખિતાબ છે તે બાંગ્લાદેશ દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં વિશ્વ બેંકે કયા દેશની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે મદદ કરવા માટે એક નવી 5 વર્ષની ભાગીદારી શરૂ કરી છે? તો હાલમાં જ વિશ્વ બેંકે શ્રીલંકાની સાથે આ જે ભાગીદારી છે તે શરૂ કરી છે. તાજેતરમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ કયો બન્યો છે? તો તે બન્યો છે આપણો દેશ ભારત. તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે એઆઈના ઉપયોગ અંગે કડક નીતિ જાહેર કરી છે? તો ગુજરાત રાજ્ય દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે કડક નીતિ છે તે જાહેર કરાઈ છે. તાજેતરમાં કયા રાજ્યએ આરોગ્ય સંભાળના અંતરને દૂર કરવા માટે માઝેગાંવ આરોગ્ય સંપન્ન ગામ એટલે કે મારું ગામ આરોગ્ય સંપન્ન ગામ અભિયાન શરૂ કર્યું છે? તો આ જે અભિયાન છે તે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા શરૂ કરાયું છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થાય છે. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને એશિયન સ્ક્વોશ ફેડરેશન એવોર્ડ 2026માં મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો અભયસિંહ છે તેઓને આજે સ્ક્વોશ ફેડરેશન એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં ગિલબર્ટસન સંગમાનું અવસાન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ ફૂટબોલ સાથે સંકળાયેલા હતા. તાજેતરમાં લગભગ 1 સદી પછી કાળિયાર છે તે કયા રાજ્યમાં પાછો ફર્યો છે? તો તે દેખાયો છે છત્તીસગઢ રાજ્યમાં. તાજેતરમાં કયા દેશે ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત 7000થી વધુ અરજીઓ અને વેબસાઇટને બ્લોક કરી છે? તો હાલમાં જ નેપાળ દ્વારા આ જે બ્લોક છે તે કરાય છે. તાજેતરમાં ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભાના સભ્ય કોણ બન્યા છે? તો તે બન્યા છે મેનકા ગુરુસ્વામી. તાજેતરમાં કયા રાજ્યના દિવ્યાસીએ માત્ર 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સાયકલ ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે? તો હાલમાં જ તેઓ ઉત્તર પ્રદેશના છે દિવ્યાસી અને તેઓએ આ જે રેકોર્ડ છે તે બનાવ્યો છે. તાજેતરમાં માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ AI સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તો તે શરૂ કરાયું છે ચંડીગઢ યુનિવર્સિટી ખાતે. તાજેતરમાં નાણાકીય વર્ષ 2026માં કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ કયા બંદરને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો તે છે દીનદયાળ બંદર. તાજેતરમાં વન હેલ્થ સમિટ 2024 ક્યાં યોજાઈ હતી? તો આજે સમિટ છે તે ફ્રાન્સ ખાતે યોજાઈ છે. તાજેતરમાં શ્રી કૃષ્ણ દેવરાય સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કયા રાજ્યના સિંધનપુરમાં કરવામાં આવ્યું છે? તો તેનું જે ઉદ્ઘાટન છે તે કર્ણાટક રાજ્યમાં કરાયું છે. તાજેતરમાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ડિકોડિંગ અ નેશન સિમ્બોલ્સ પુસ્તકના લેખક કોણ છે? જે સમાચારમાં હતું. તો આ જે પુસ્તક છે તેના લેખક છે TM કૃષ્ણ અને પુસ્તકનું નામ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ડિકોડિંગ અ નેશન સિમ્બોલ્સ. તાજેતરમાં જમીન સંસાધન વિભાગના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ નરેન્દ્ર ભૂષણે જમીન સંસાધન વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. તાજેતરમાં યસ બેંકના MD અને CEOનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો તે વિનય ટોસે. તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો તે સ્થાપિત કરાયું છે તમિલનાડુ રાજ્યમાં. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ સ્પોર્ટ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો તે કર્યો છે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા. તાજેતરમાં કઈ બેંકે બહુભાષી AI પ્લેટફોર્મ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ બોબ સંવાદનું લોન્ચ છે તે કર્યું છે? તો બોબ સંવાદ છે તે બેંક ઓફ બરોડા દ્વારા લોન્ચ છે તે કરાયું છે. તાજેતરમાં સંયુક્ત વિશેષ દળોની કવાયત ચક્રવાત 4ની ચોથી આવૃત્તિ છે તે ભારત અને કયા દેશ વચ્ચે યોજાશે? તો આ જે ચક્રવાત 4 છે તે ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાશે. તાજેતરમાં સમાચારમાં રહેલું અ રોડ વેલ ટ્રાવેલ પુસ્તક છે તે કોની આત્મકથા છે? તો આ જે પુસ્તક છે તે RK રાઘવનની આત્મકથા છે અને પુસ્તકનું નામ છે અ રોડ વેલ ટ્રાવેલ. તાજેતરમાં રાષ્ટ્રીય યુવા HIV અને AIDS જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ જે છે તે 10 એપ્રિલે છે તે ઉજવવામાં આવ્યો છે. તાજેતરના વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલ્સમાં પાયલ નાગે કયો મેડલ જીત્યો છે? તો પાયલ નાગ દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ઇન્ટેલે એશિયા પેસિફિક અને જાપાન ક્ષેત્ર માટે ઉપપ્રમુખ અને MD પદ પર કોને બઢતી આપી છે? તો ઇન્ટેલ દ્વારા સંતોષ વિશ્વનાથન છે તેઓને બઢતી છે તે આપવામાં આવી છે. તાજેતરમાં કયા દેશના વિદેશ પ્રધાન ખલીલુર રહેમાને ભારતની સત્તાવાર મુલાકાત લીધી છે? તો ખલીલુર રહેમાન જેઓ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન છે. તાજેતરમાં ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને મળ્યો છે? તો તે મળ્યો છે આદિત્ય ધરને તેની ફિલ્મો માટે. તાજેતરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ જે દિવસ છે તે દર વર્ષે 10 એપ્રિલના રોજ ઉજવાય છે.
તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ કોમર્શિયલ અપર 6GHz એટલે કે ગીગાહર્ટ્ઝ 6 ગીગાહર્ટ્ઝ ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું છે? તો આ નેટવર્ક છે તે UAE દ્વારા લોન્ચ છે તે કરાયું છે, સંયુક્ત અરબ અમીરાત. તાજેતરમાં ઓપરેશન હિમસેતુ ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કયા રાજ્યમાં શરૂ કરાયું હતું? તો આ જે છે ઓપરેશન હિમસેતુ તે સિક્કિમ રાજ્યમાં શરૂ કરાયું હતું. તાજેતરમાં કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેરપદ મળ્યું છે? તો તે મળ્યું છે દીપ જરીવાલાને. તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ 8મો પોષણ પખવાડિયા ક્યાં શરૂ કર્યો છે? તો તે નવી દિલ્હી ખાતે શરૂ કરાયો છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કેન્સરને નોટિફાયેબલ રોગ જાહેર કર્યો છે? તો તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા તે આ જે કેન્સર છે તેને નોટિફાયેબલ રોગ જાહેર કર્યો છે. તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે બાંધકામ માટે ઓકના વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો આ જે પ્રતિબંધ છે તે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ટુ લેમ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? તો તેઓ વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. તાજેતરમાં કઈ ભારતીય FMCG કંપની નાણાકીય વર્ષ 2025-26માં $1 ટ્રિલિયન છે તેનું ટર્નઓવર હાંસલ કરનારી પ્રથમ કંપની બની છે? તો તે બની છે અમૂલ કંપની. તાજેતરમાં કઈ રાજ્ય પોલીસે નરિત AI નામનું AI ટૂલ લોન્ચ કર્યું છે? તો ગુજરાત પોલીસ દ્વારા આજે નરિત AI ટૂલ છે તે લોન્ચ થયું છે. તાજેતરમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 11 એપ્રિલે આ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કયા દેશ અને UAE ચલણ સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ જે હસ્તાક્ષર છે તે UAE અને બહરીન વચ્ચે થયા છે. તાજેતરમાં BPCLના નવા ચેરમેન અને MD કોણ બન્યા છે? તો BPCLના નવા ચેરમેન અને MD સંજય ખન્ના છે તે બન્યા છે. તાજેતરમાં કઈ પાસપોર્ટ ઓફિસે બ્રેલ અને સાઇન લેંગ્વેજ સેવાઓ શરૂ કરી છે? તો આ સેવાઓ છે તે ભોપાલ દ્વારા શરૂ કરાઈ છે. તાજેતરમાં NHAI આરોગ્યવાન પહેલ કોણે શરૂ કરી છે? તો તે શરૂ કરાઈ છે નીતિન ગડકરી દ્વારા. તાજેતરમાં કેબિનેટ સમિતિએ કયા રાજ્યમાં ક્લાય ટુ જળ વિદ્યુત પ્રોજેક્ટ માટે 14,105.83 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે? તો આ જે મંજૂરી છે તે અરુણાચલ પ્રદેશ રાજ્ય માટે કરવામાં આવી છે. તાજેતરમાં T20I ઇન્ટરનેશનલ મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો લોરા કાર્ડોસો છે તેઓએ T20 મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. તાજેતરમાં ભારતના બંધારણનું નવીનતમ સંસ્કરણ સિંધી ભાષામાં કોણે બહાર પાડ્યું છે? તો સિંધી ભાષામાં CP રાધાકૃષ્ણન દ્વારા આજે ભારતનું બંધારણનું નવીનતમ સંસ્કરણ છે તે બહાર પડાયું છે. તાજેતરમાં CD ગોપીનાથનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક ક્રિકેટર હતા. તાજેતરમાં પોલિસી બજાર એ કોને તેના CEO તરીકે નિયુક્ત કર્યા છે? તો સજ્જા પ્રવીણ ચૌધરી છે તેઓ પોલિસી બજારના CEO નિયુક્ત થયા છે. તાજેતરમાં કયા દેશે 2028માં ક્લાઇમેટ ચેન્જ સમિટનું આયોજન કરવાનું છોડી દીધું છે? તો ભારત દ્વારા આ જે સમિટ છે તેનું આયોજન કરવાનું પૂર્વે આયોજન હતું, પરંતુ અત્યારે હવે તેને મુલતવી રાખ્યું છે. તાજેતરમાં જિંદાલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો રણવીર સિંહ છે તેઓની નિમણૂક છે તે કરાઈ છે. તાજેતરમાં અનંત અંબાણીએ વનતારા યુનિવર્સિટી ક્યાં શરૂ કરી છે? તો વનતારા યુનિવર્સિટી જે ગુજરાત રાજ્યના જામનગર ખાતે શરૂ કરાઈ છે. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે કયા શહેરમાં રણસંવાદ 2026 નામનો ત્રિસેવા સેમિનારનું આયોજન કર્યું હતું? તો તેનું આયોજન છે તે બેંગલુરુ ખાતે થયું છે. તાજેતરમાં ઇસરોએ બીજું ગગનયાન એરડ્રોપ ટેસ્ટ ક્યાં કર્યું છે? તો તેનું ટેસ્ટ છે તે શ્રીહરિકોટા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં સંશોધકોએ 6000 વર્ષોમાં ફેલાયેલી 200 સાઇટ્સ ક્યાં શોધી કાઢી છે? તો આ જે સાઇટ્સ છે તે ઇજિપ્ત ખાતે શોધી કઢાય છે. તાજેતરમાં કયા બંદરે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે રેકોર્ડ બનાવ્યો છે? તો તે રેકોર્ડ છે તે મુન્દ્રા બંદર દ્વારા બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં UN કમિટી ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ એટલે કે CESCR માં કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રીતિ શરણ છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આજે દિવસ છે તે દર વર્ષે 12 એપ્રિલના રોજ ઉજવાય છે. તાજેતરમાં કયા રાજ્યમાં 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાઈ છે? તો આ જે ચેમ્પિયનશિપ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં યોજાઈ હતી. તાજેતરમાં આરબ લીગના નવા સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેની નાબિલ ફહમી છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ભારત અને કયા દેશે પુનાત્સંગછુ 2 ટેરિફ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને ભૂટાન વચ્ચે આજે પુનાત્સંગછુ 2 ટેરિફ પ્રોટોકોલ છે તેના પર હસ્તાક્ષર થયા છે. તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020
હેઠળ NCERT દ્વારા પ્રકાશિત કરેલ ધોરણ 9 માટે નવા હિન્દી પુસ્તકનું નામ શું છે? તો આ જે પુસ્તક છે તેનું નામ છે ગંગા. તાજેતરમાં સિયાચીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 13 એપ્રિલના રોજ આ જે દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં સમાચારમાં આવેલી હાસોંગ 11G એ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે? તો હાસોંગ છે 11G તે ઉત્તર કોરિયા દ્વારા વિકસાવવામાં આવેલી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. અને તાજેતરમાં ચીનના નિગોમ્બોમાં યોજાયેલી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ કયો મેડલ જીત્યો હતો? તો આયુષ શેટ્ટી દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં 9મી હિન્દ મહાસાગર પરિષદ નીચેનામાંથી કયા દેશમાં યોજાઈ હતી? તો આ જે 9મી હિન્દ મહાસાગર પરિષદ છે તે મોરિશિયસ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે જેમનું હાલમાં જ અવસાન થયું છે તેઓને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેઓને પદ્મ વિભૂષણ છે તેઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને લતા મંગેશકરના તેઓ નાના બેન પણ છે. રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? તો તેની બીજી આવૃત્તિ છે તે ભુવનેશ્વર ખાતે યોજાશે. તાજેતરમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો હાલમાં જ કૈલાશ સત્યાર્થી છે તેઓની પસંદગી છે તે કરાઈ છે. તાજેતરમાં ઉલાન બાતરમાં યોજાયેલ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના વિશ્વનાથ સુરેશે કયો મેડલ જીત્યો હતો? તો વિશ્વનાથ સુરેશ દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત ક્યાં કરી હતી? તો બ્રહ્માસ્ત્ર કવાયત છે તે રાજસ્થાન ખાતે યોજાઈ હતી. સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લિંક છે તેની 7મી આવૃત્તિ ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ રહી છે? તો ભારત અને ઉઝબેકિસ્તાન છે તેઓની વચ્ચે આ જે કવાયત છે ડસ્ટ લિંક તે થાય છે. તાજેતરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસના શહીદોને શ્રદ્ધાંજલિ ક્યારે અપાય છે? તો દર વર્ષે 13 એપ્રિલના રોજ શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવે છે. તાજેતરમાં ભારતીય સેનાએ સરહદી રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કર્યું છે? તો સરહદી રેડિયો સ્ટેશન છે તે લદ્દાખ ખાતે શરૂ કરાયું છે. તાજેતરમાં USAમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનું અનાવરણ છે તે સિએટલ ખાતે કરાયું છે. તાજેતરમાં ભારતીય વાયુસેના જાળવણી કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 ક્યાં યોજાયો હતો? તો આ જે કોન્ક્લેવ છે તે નાગપુર ખાતે યોજાયો હતો. તાજેતરમાં કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો હાલમાં જ તેલંગાણા રાજ્ય છે તેને નક્સલ મુક્ત જાહેર કરાયું છે. તાજેતરમાં ઉન્નત કૃષિ મેળો 2026 ક્યાં યોજાયો હતો? તો આ જે મેળો છે તે મધ્યપ્રદેશ ખાતે યોજાયો હતો. તાજેતરમાં નારી શક્તિ વંદન સંમેલન ક્યાં યોજાયું હતું? તો આ જે સંમેલન છે નારી શક્તિ વંદન તે નવી દિલ્હી ખાતે યોજાયું હતું. તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો તે લખનૌ ખાતે આયોજન કરાયું છે. તાજેતરમાં IPLમાં 4000 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો તે બન્યા છે શુભમન ગિલ. તાજેતરમાં 1-8ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં સ્મૃતિ મંધાના છે તેઓની નિમણૂક કરાઈ છે અને તેઓ ભારતીય મહિલા ક્રિકેટર છે. તાજેતરમાં 2025 માટે વિઝડનના લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ તરીકે કોની પસંદગી કરાઈ છે? તો હાલમાં જ મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્મા છે તેઓની લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ તરીકે પસંદગી કરાઈ છે, જેમાં પુરુષો માટે મિશેલ સ્ટાર્ક અને મહિલા માટે દીપ્તિ શર્મા. તાજેતરમાં કયા રાજ્યએ મલયાલમ નવ વર્ષ વિશુ છે તે ઉજવ્યું છે? તો કેરળ દ્વારા આજે નવું વર્ષ છે જેને આપણે વિશુ તરીકે ઓળખીએ છીએ તે ઉજવ્યું છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા મોસાદના વડા તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો રોમન ગોફમેન છે તેઓની મોસાદના વડા તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં તમિલનાડુ અને પુડુચેરી માટે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો હાલમાં સુનિલ વાજપેયી છે તેઓના દ્વારા આ જે ચાર્જ છે તે સંભાળાયો છે. તાજેતરમાં સુશાંત કોયલને કયા દેશના સંરક્ષણ દળના પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ દળના પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં અમરાવતી કેપિટલ સિટી પ્રોજેક્ટના તબક્કા 1 માટે વિશ્વ બેંકે કેટલા મિલિયન ડોલર પ્રારંભિક ભંડોળ તરીકે બહાર પાડ્યા છે? તો $340 મિલિયન. તાજેતરમાં વિશ્વ ચાગાસ રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 14 એપ્રિલના રોજ. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિમ સરોવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે લદ્દાખ ખાતે કરાયું છે. આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન છે તે કયો દેશ કરશે? તો વેલ્સ એન્ડ ઇંગ્લેન્ડ છે તે બંને સંયુક્ત રીતે આનું આયોજન છે તે કરશે.
તાજેતરમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ ફિરોઝ શાહ ગોદરેજ છે તેઓની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં માર્ચ 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ કોણે જીત્યો છે? તો પુરુષોમાં સંજુ સેમસન અને મહિલાઓમાં અમેલિયા કેર છે તેઓના દ્વારા આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ માર્ચ મહિના માટે જે તે જીતવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યએ 15 એપ્રિલ 2026ના રોજ તેનો 79મો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો હિમાચલ પ્રદેશ રાજ્ય દ્વારા પોતાનો 79મો સ્થાપના દિવસ છે તે ઉજવાયો છે. તાજેતરમાં વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવી? તો દર વર્ષે 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કયા રાજ્યમાં બોહાગ બિહુ ઉત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે? તો તે આસામ રાજ્યમાં જે ઉત્સવ છે તે ઉજવાય છે. તાજેતરમાં વિક્ટર એક્સેલસન નિવૃત્ત થયા છે. તેઓ કઈ રમતના પ્રખ્યાત ખેલાડી હતા? તો વિક્ટર એક્સેલસન જેઓ બેડમિન્ટનના પ્રખ્યાત ખેલાડી હતા. તાજેતરમાં ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 ને કેટલા કરોડના ભંડોળ સાથે સૂચિત કર્યું છે? તો તે સૂચિત કર્યું છે 10,000 કરોડ. ડોનાલ્ડ ટ્રમ્પે આર્ક ડી ટ્રમ્પ સ્મારક માટેની યોજનાઓ ક્યાં જાહેર કરી છે? તો તે વોશિંગ્ટન ડીસી ખાતે જાહેર કરાઈ છે. તાજેતરમાં ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અનંત સ્વરૂપ છે તેઓની ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરના નાણાકીય વર્ષ 2025-26માં વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલિંગમાં ભારતનું સ્થાન શું છે? તો તેનું સ્થાન છે 6ઠું. તાજેતરમાં કયા દેશમાં એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તે આપણા ભારત દેશમાં ઉદ્ઘાટન કરાયું છે અને તે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વચ્ચે થયું છે. તાજેતરમાં ઇન્ફોસિસે કોને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો ઇન્ફોસિસ દ્વારા હાલમાં જ કાર્લોસ અલ્કારાઝ છે તેઓને પોતાના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે ભારતના પ્રથમ સેઝ એટલે કે સિક્યોરિટી ઇકોનોમિક ઝોનને ક્યાં મંજૂરી આપી છે? તો હાલમાં જ ધોલેરા ખાતે આની જે મંજૂરી છે તે અપાઈ છે. તાજેતરમાં પ્રતિભાશાળી ખેલાડીઓના ડીએનએને મેપ કરવા માટે કયા રાજ્યએ સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો ગુજરાત રાજ્ય દ્વારા આજે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ છે તે શરૂ કરાયો છે. તાજેતરમાં નાણાકીય વર્ષ 2026માં ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર કોણ બન્યો છે? તો તે બન્યો છે ચીન. તાજેતરમાં પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો ડૉક્ટર અજીત મોહંતી છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કઈ બેંકે જીઓ ફોન ઉપકરણો દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવાઓ શરૂ કરી છે? તો આજે બેંક ઓફ બરોડા છે તેઓના દ્વારા આજે ફીચર ફોન બેન્કિંગ સેવાઓ છે તે શરૂ કરાઈ છે. તાજેતરમાં સાયપ્રસમાં યોજાયેલ ફાઇડ મહિલા ઉમેદવારો ટુર્નામેન્ટ 2026 કોણે જીતી છે? તો આ જે ટુર્નામેન્ટ છે તે આર વૈશાલી છે તેઓએ જીતી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં શ્રી ગુરુ ભૈરવેક્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો તેનું ઉદ્ઘાટન છે તે કર્ણાટક રાજ્યમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? દર વર્ષે 16 એપ્રિલે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે યુસીસી લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની મંજૂરી આપી છે? તો છત્તીસગઢ રાજ્યએ. મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓનું બેઠકનું આયોજન છે તે કયો દેશ કરશે? તો ભારત દેશ છે તે મે મહિનામાં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન છે તે કરશે. ભારતના પ્રથમ સમર્પિત પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજોમાંથી ક્યુ અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું? તો આઈએનએસ ધ્રુવ છે તેને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોને હાવર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો સયાની ગુપ્તા છે તેઓને હાવર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા છે. તાજેતરમાં ભારતમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એટલે કે CAPFની પ્રથમ ઉચ્ચ સ્તરીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 17 એપ્રિલના રોજ. GE એરોસ્પેસ કયા દેશની કંપની છે જેની સાથે ભારતીય વાયુસેનાએ તાજેતરમાં ભારતમાં F404 એન્જિન ડેપોની સ્થાપનાની જાહેરાત કરી છે? તો આ GE એરોસ્પેસ છે તે અમેરિકાની કંપની છે. તાજેતરમાં કયા રાજ્યની ટીમે 2026માં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? તો ઝારખંડની જે ટીમ છે તેઓએ 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે તે જીતી છે. તાજેતરમાં ભારતે કયા દેશને તબીબી સહાય માટે 13 ટન બેસિલસ કેલ્મેટ ગુએરિન એટલે કે BCGની રસી સપ્લાય કરી છે? તો અફઘાનિસ્તાનને આજે BCGની રસી છે તે સપ્લાય કરી છે. તાજેતરમાં ગેઇલ અને ટસ્કો લિમિટેડ વચ્ચેના કરાર હેઠળ ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે?
તો તે ઝાંસી જિલ્લામાં સ્થાપિત કરાઈ છે. તાજેતરમાં ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થનાર પ્રથમ સાંસદ કોણ બન્યા છે? તો ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે હરિવંશ નારાયણ સિંહ છે તે નિયુક્ત થનારા પ્રથમ સાંસદ છે. તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વના ભૌગોલિક વારસા સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો યાના ગુફાઓ જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં વિશ્વ વિરાસત દિવસ અથવા તો વિશ્વ વારસો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 18 એપ્રિલે. તાજેતરમાં નિકાસકારોને ટેકો આપવા માટે રિલીફ યોજનાનો વિસ્તાર કોણે કર્યો છે? તો આની જે રિલીફ યોજના છે તેનો વિસ્તાર ભારત દ્વારા કરાયો છે. તાજેતરમાં કઈ આઈઆઈટીએ વિક્રમ સોઢી સેન્ટર ફોર એઆઈ પાવર્ડ માઇનિંગ સિસ્ટમ શરૂ કર્યું છે? તો આજે આઈઆઈટી ખડગપુર છે તેઓના દ્વારા આજે વિક્રમ સોઢી સેન્ટર ફોર એઆઈ પાવર્ડ માઇનિંગ સિસ્ટમ છે તે શરૂ કરાયું છે. તાજેતરમાં આઈસીસીએ પ્રથમ મહિલા T20 ઇન્ટરનેશનલ ચેલેન્જ ટ્રોફી 2026 ક્યાં લોન્ચ કરી છે? તો તે લોન્ચ થઈ છે રવાંડા ખાતે. તાજેતરમાં દુર્લભ નાઇટ પોપટ ક્યાં જોવા મળ્યો છે? તો આજે પોપટ છે તે ઓસ્ટ્રેલિયા ખાતે જોવા મળ્યો છે. તાજેતરમાં કયા રાજ્યએ હાઈવે પર સંકલિત ટ્રોમા કેર માટે પ્રોજેક્ટ સંજીવની શરૂ કર્યો છે? તો આજે પ્રોજેક્ટ સંજીવની છે તે તેલંગાણા રાજ્યએ શરૂ કર્યો છે. તાજેતરમાં રોમુઆલ્ડ વડગની એ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો હાલમાં તેઓએ બેનિનની રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે જીતી છે. તાજેતરમાં કઈ બેંકે ઉત્કર્ષ 2029 નામનું મધ્યમ ગાળાનું વ્યૂહરચના માળખું શરૂ કર્યું છે? તો તે શરૂ કર્યું છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 19 એપ્રિલે. તાજેતરમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો હાઈવે ક્યાં શરૂ કરાયું છે? તો હાલમાં જ મણિપુર ખાતે આજે રેડિયો હાઈવે છે તે શરૂ કરાયું છે. તાજેતરમાં ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં સિકંદર કુમાર છે તેઓની નિમણૂક કરાઈ છે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં વિવાદ બાદ શાળાના બાળકો માટે સાર્થક નામ અભ્યાસ ઝુંબેશ પાછી ખેંચી લીધી છે? તો હાલમાં જ આજે સાર્થક નામ અભિયાન છે તેની ઝુંબેશ રાજસ્થાન રાજ્ય દ્વારા પાછી ખેંચાય છે. તાજેતરમાં કયું રાજ્ય ક્રિકેટ એસોસિએશન સ્થાનિક ખેલાડીઓ સાથે કરાર કરનાર પ્રથમ બન્યું છે? તો મુંબઈ ક્રિકેટ એસોસિએશન છે જેઓએ સ્થાનિક ખેલાડીઓ સાથે કરાર કરનાર પ્રથમ રાજ્ય છે તે બન્યું છે. તાજેતરમાં 5 દિવસીય એકાત્મ પર્વ સાંસ્કૃતિક ઉત્સવ ક્યાંથી શરૂ થયો છે? તો આજે સાંસ્કૃતિક ઉત્સવ છે તે ઓમકારેશ્વરથી શરૂ થયો છે. તાજેતરમાં કઈ પાણી કંપનીને ઉર્જા વ્યવસ્થાપન માટે ISO પ્રમાણપત્ર મળ્યું છે? તો હાલમાં જ બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડને આજે પ્રમાણપત્ર છે તે પ્રાપ્ત થયું છે. તાજેતરમાં ભારતીય સમુદાય માટે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા યોજના કયા દેશમાં 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવી છે? તો શ્રીલંકામાં આજે છે તે 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવી છે. તાજેતરમાં કઈ રાજ્યએ ખાસી અને ગારોને સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપી છે? તો હાલમાં જ મેઘાલય દ્વારા આની જે ખાસી અને ગારો ભાષાઓ છે તેને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપેલી છે. તાજેતરમાં ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવની પ્રથમ આવૃત્તિ ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવી હતી? તો તેની પ્રથમ આવૃત્તિ છે તે ગુવાહાટી ખાતે જે ઉદ્ઘાટન છે તે કરવામાં આવી હતી. તાજેતરમાં દેશના પ્રથમ અદ્યતન 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો તેનું ઉદ્ઘાટન છે તે ઓડિશા રાજ્યમાં થયું હતું. તાજેતરમાં અભય નામનો AI આધારિત ચેટબોટ એટલે કે એપ કોણે વિકસાવ્યો છે? તો તે CBI દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ચાઇનીઝ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? દર વર્ષે 20 એપ્રિલે ઉજવાય છે. તાજેતરમાં વૈશ્વિક મંચ પર ભારતીય વણાટને પ્રોત્સાહન આપવા માટે કયા મંત્રાલય દ્વારા વિશ્વસૂત્ર લોન્ચ કરાયું છે? તો કાપડ મંત્રાલય દ્વારા આજે વિશ્વસૂત્ર છે તે લોન્ચ થયું છે. તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા યુવા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કઈ આઈઆઈટી સાથે MOU પર હસ્તાક્ષર થયા છે? તો IIT પટના સાથે. તાજેતરમાં જળ સુરક્ષા માટે વોટર ફોરવર્ડ પહેલ કોણે શરૂ કરી છે? તો આજે પહેલ છે તે વર્લ્ડ બેંક દ્વારા શરૂ કરાઈ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 21 એપ્રિલે. તાજેતરમાં હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડ 2026 કોને મળ્યો છે? તો ડૉક્ટર CH રાવ જેને આ પ્રતિષ્ઠિત એવોર્ડ છે તે પ્રાપ્ત થયો છે. તાજેતરમાં વર્લ્ડ ડિઝાઇન ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 27 એપ્રિલે આજે વર્લ્ડ ડિઝાઇન ડે છે તે ઉજવાય છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 13,000નું વિશાળ મશરૂમ મિશન શરૂ કર્યું છે? તો આજે મિશન છે તે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરાયું છે. તાજેતરમાં કયા દેશની સંસદે H-1B વિઝા પ્રોગ્રામને 3 વર્ષ માટે સ્થગિત કરવા માટે બિલ રજૂ કર્યું હતું? તો USA દ્વારા આજ બિલ છે તે રજૂ કરાયું છે.
તાજેતરમાં દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના પ્રથમ CEO કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સંજય જામુઆર છે, જેને દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના પ્રથમ CEO નિયુક્ત કરાયા છે. તાજેતરમાં વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એટલે કે WWF દ્વારા AI આધારિત સંરક્ષણ એપ્લિકેશન માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો અલીમ યુસુફને. તાજેતરમાં કયા દેશના સેબેસ્ટિયન સાવેએ 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરી અને વિશ્વ વિક્રમ બનાવ્યો છે? તો તે કેન્યાના છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આદિત્ય બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તે બેંગલુરુ ખાતે થયું છે. તાજેતરમાં નવજાત શિશુઓ માટે પ્રથમ ચોક્કસ મેલેરિયા દવા કોણે મંજૂર કરી છે? તો WHO એટલે કે WHO દ્વારા આ જે દવા છે તે મંજૂર કરાય છે. તાજેતરમાં જાહેર થયેલા ધ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં કઈ યુનિવર્સિટી ટોચ ઉપર છે? તો સિંધુઆ યુનિવર્સિટી છે તે ટોચ ઉપર છે. તાજેતરમાં રઘુરાયનું અવસાન થયું. તેઓ કોણ હતા? તો તેઓ એક ફોટોગ્રાફર હતા. તાજેતરમાં બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે ઋષિકેશ રોયની નિમણૂક છે તે કરાઈ છે. તાજેતરના કયા રાજ્યમાં UPSC પાસ આઉટ્સ માટે CM ઇન્સ્પાયર યોજના શરૂ કરવામાં આવી છે? તો તે મેઘાલય રાજ્યમાં શરૂ કરાઈ છે. તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો પ્રથમ કાયમી પરમાણુ કચરો ભંડાર બનાવવામાં આવ્યો છે? તો તે ફિનલેન્ડમાં બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ જસ્ટિસ લીસા ગિલને કયા હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જસ્ટિસ લીસા ગિલ, જેઓને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાફ મહિલા ચેમ્પિયનશિપ 2024નું આયોજન કયું રાજ્ય કરશે? તો તેનું આયોજન છે તે ગોવા રાજ્ય કરશે. તાજેતરમાં ભારતનું પ્રથમ સંકલિત કૃષિ ગુપ્તચર ઇકોસિસ્ટમ કોણે લોન્ચ કર્યું છે? તો IIT રોપર દ્વારા તે લોન્ચ થયું છે. તાજેતરમાં ટેસ્કોમના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રીકાંત વેલ્લામકરની નિમણૂક છે તે કરાઈ છે. તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 25 એપ્રિલના રોજ. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં લિથિયમ બેટરી રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં ખોલવામાં આવ્યો છે? તો તે સિકંદરાબાદ ખાતે ખોલવામાં આવ્યો છે. તાજેતરમાં ડાબરે તેના ભારતીય વ્યવસ્થાપનના CEO તરીકે કોની નિમણૂક કરી છે? તો હરજીત S ભલ્લા છે, તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કયા દેશે બાંગ્લાદેશને મકાઈનો સૌથી મોટો સપ્લાયર બન્યો છે? તો બ્રાઝિલ છે તે બાંગ્લાદેશનો મકાઈનો સૌથી મોટો સપ્લાયર છે તે બન્યો છે. તાજેતરમાં કયો દેશ કાળા જાંબુના વિકાસના મૂળ તરીકે ઉભરી આવ્યો છે? તો તે આપણો ભારત દેશ. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્ય મદ્રેસા બોર્ડના વિસર્જનની જાહેરાત કરી છે? તો તે ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત છે તે કરાઈ છે મદ્રેસા બોર્ડના વિસર્જનની. તાજેતરમાં અંગ્રેજી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 એપ્રિલના રોજ. તાજેતરમાં કોણે રૂરકેલા સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદ્ઘાટન થયું છે. કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નંદનલ્લા ભાસ્કર રાવનું તાજેતરમાં 90 વર્ષની વયે અવસાન થયું છે? તો તેઓ આંધ્રપ્રદેશના હતા. તાજેતરમાં યુકેમાં યોજાયેલ વર્લ્ડ ક્લાઇમેટ લીડર્સ કોન્ક્લેવમાં ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સંતોષ કુમાર છે, તેઓને આ સન્માનિત છે તે કરાયા છે. કયા દેશના પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ડેસમન્ડ મોરિસનું તાજેતરમાં 98 વર્ષની વયે અવસાન થયું છે? તો તેઓ ઇંગ્લેન્ડના હતા. તાજેતરમાં HDFC લાઇફે તેના MD અને CEO તરીકે કોની નિમણૂક કરી છે? તો વિભા પદલકર છે, તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કયા દેશે ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે? તો તે જાપાન દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે. તાજેતરમાં ઓસ્કાર સ્મિથનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ બાસ્કેટબોલ સાથે સંકળાયેલા હતા. તાજેતરમાં કયા રાજ્યમાં પરંપરાગત સુવોરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો તે આસામ રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કિરણ પવાર છે, તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ભારતે કયા દેશને 2 ટન આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડ્યો છે? તો હાલમાં તાન્ઝાનિયાને આ જે તબીબી પુરવઠો છે તે પૂરો પાડ્યો છે. વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 કોણ યોજશે? તો આજે છે તે તાસ્કન છે, તેમાં આ વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 છે તે યોજાશે. તાજેતરમાં ભારત અને કયા દેશે MSME સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આજે હસ્તાક્ષર છે તે દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે થયા છે. તાજેતરમાં ભારતની કાપડ નિકાસ 2025-26માં કેટલા ટકા વધીને 3.16 લાખ કરોડ થઈ છે? તેનો વધારો છે તે છે 2.1%. તાજેતરમાં ભારત અને ભૂટાને 7મી સંયુક્ત કસ્ટમ્સ મિટિંગ ક્યાં યોજી હતી? તો તે મુન્નાર ખાતે યોજવામાં આવી હતી. તાજેતરમાં કયા દેશની સંસદે તમાકુ અને વેબ્સ બિલને મંજૂરી આપી છે? તો તે આપી છે બ્રિટન દ્વારા. તાજેતરમાં કઈ IITએ ભારતની પ્રથમ 3 ટીમ
ફૂટબોલ રમત ઓમેગા બોલ રજૂ કરી છે? તો તે આઈઆઈટી મદ્રાસ દ્વારા રજૂ થઈ છે. તાજેતરમાં કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાની એક્સેસ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે? તો તે પસાર કર્યો છે તુર્કી દ્વારા. તાજેતરમાં WEF યંગ ગ્લોબલ લીડર તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? તો તે આપવામાં આવ્યું છે આર્થર લોને. તાજેતરમાં કયા રાજ્યમાં સ્ટોરાનન્થેરા ઓરોગ્લોસા નામની નવી વનસ્પતિ પ્રજાતિ મળી આવી છે? તો આ જે પ્રજાતિ છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં મળી આવી છે. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે AI સ્માર્ટ સિટીઝ યોજના માટે ડેટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારતે જાપાનની સાથે આ હસ્તાક્ષર છે તે કર્યા છે. તાજેતરમાં ભારતમાં કઈ સંસ્થાએ સ્વદેશી રીતે વિકસિત સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન્સનું અનાવરણ કર્યું છે? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા આજે સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન છે તેનું અનાવરણ થયું છે. તાજેતરમાં ભારતે કયા દેશને 30 અબજનું સ્થળાંતર કરવાની મંજૂરી આપી છે? તો માલદીવ દ્વારા. તાજેતરમાં આરબીઆઈ દ્વારા કઈ પેમેન્ટ બેંકનું લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક છે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સેટેલાઇટ અભ્યાસમાં કયા લેન્ડફિલને ટોચના 25 વૈશ્વિક મિથેન ઉત્સર્જકોમાં સ્થાન મળ્યું છે? તો તે મળ્યું છે મુંબઈ અને સિકંદરાબાદને. તાજેતરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના વચગાળાના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેની નીતુ સમરા છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બીજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે 26 એપ્રિલે ઉજવાય છે. આગામી ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ ક્યાં યોજાશે? તો તે નવી દિલ્હી ખાતે યોજાશે. તાજેતરમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ દ્વારા કોને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પરમિંદર સિંહ છે તેઓને CEO તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં લોન્ચ થયેલ પુસ્તક ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનર્થિંગ મિલિટરી મિથ્સ એન્ડ મિસ્ટ્રીઝ કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે તે મનોજ મુકુંદ નરવણે દ્વારા લખવામાં આવ્યું છે. તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાવવામાં આવી છે? તો અશોક કુમાર લાહિરી છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા નિવૃત્તિની જાહેરાત છે તે કરાઈ છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ 2026 મુજબ કેટલા કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા? તો 26.6 કરોડ લોકો. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટ છે અને સાથે સાથે મંથલી કરંટ અફેરની જે પ્લેલિસ્ટ છે તે પણ એ સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે તમામ વિડીયો છે તે જોઈ શકશો. અને ચેનલમાં નવા આવો તો ચેનલ તમે સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકો છો. તો આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.